હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બાળકોથી લઈને મોટા બધાને ભાવતી પાણીપુરીની પૂરી ઘરે બનાવી લઈશું, ઘરના તેલમાં અને એકદમ ચોખ્ખી અને એકદમ હેલ્ધી બનાવીશું, જે આજે આપણે પાલકમાંથી બનાવવાના છીએ। તો આ રીતે પાલકના અડધા બંચને ગરમ પાણીની અંદર એડ કરી દેવાનું છે અને પાલકને 2 થી 3 મિનિટ સુધી ગરમ પાણીમાં રહેવા દઈને ઠંડા પાણીમાં એડ કરવાનું છે અને પાણી વગર જ એડ કરવાનું છે। તો આ રીતની એકદમ ઘટ પ્યુરી બનીને તૈયાર થઈ જશે। અડધો કપ રવો, એનાથી પણ અડધો કપ ભાખરીનો લોટ જાડો આવે એ લેવાનો છે, પાલકની પ્યુરી અને ચપટી એવો પાપડ ખાર લેવાનો છે। પાપડ ખાર ના હોય તો બેકિંગ સોડા પણ લઈ શકો છો અને લોટને 1 કલાક માટે સેટ થવા માટે મૂકી દઈશું અને નાના નાના લુવા કરીને પૂરીને વણીને તળી લેવાની છે। તો તમે જોઈ શકો છો આ રીતે ગરમા ગરમ તેલની અંદર બધી જ પાણીપુરીની પૂરી આપણી તળાઈને તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક